મેકઅપ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે ફર્સ્ટ સ્ટેપ છે CTM. તો આપણે વેટ વાઇપ્સથી પહેલાં આપણો ચહેરો ક્લીન કરીશું. ચહેરો વેટ વાઇપ્સથી ક્લીન કર્યા પછી આપણે કરીશું ટોનર. ટોનર આપણા એક હાથ જેટલું દૂર રાખવાનું છે અને પછી સ્પ્રે કરવાનું છે. ટોનર સુકાઈ જાય એના પછી આપણે એપ્લાય કરીશું મોઇશ્ચરાઇઝર. મોઇશ્ચરાઇઝર આપણે બ્રશની મદદથી બધે એપ્લાય કરી દઈશું. તમે મારા બ્રશ જોઈ શકો છો, બેલીના છે. સો આપણે હવે એને એપ્લાય કરી દઈએ. કોઈ જગ્યાએ સ્કીપ નથી કરવાનું. મોઇશ્ચરાઇઝર આખા ફેસ ઉપર લગાવવાનું છે સરખી રીતે. CTM કમ્પ્લીટ કર્યા પછી આપણે યુઝ કરીશું પ્રાઇમર. સો પ્રાઇમરનું યુઝ કરી રહી છું અહીંયા કલર બારનું. પ્રાઇમર આપણે એપ્લાય કરી દઈશું. બ્રશ તમે જોઈ શકો છો પ્રાઇમરનું. જ્યાં આપણને ઓઇલ વધારે રિલીઝ થતું હોય એ બધા પોર્સ ઉપર આપણે એપ્લાય કરીશું પ્રાઇમર. પ્રાઇમર શું કામ કરે છે? તો પ્રાઇમર આપણા મેકઅપ વચ્ચે દિવાલનું કામ કરે છે, જેથી મેકઅપની ઇફેક્ટ આપણા સ્કિન ઉપર ડાયરેક્ટ થતી નથી. એટલે પ્રાઇમર હંમેશા સારી ક્વોલિટીનું યુઝ કરવું જોઈએ. પ્રાઇમર એપ્લાય કર્યા પછી આપણે કરીશું કન્સીલ. જ્યાં આપણને જરૂર હોય ત્યાં. મને જ્યાં જરૂર છે કન્સીલની મેં ત્યાં એપ્લાય કરી દીધું છે. હવે બ્યુટી બ્લેન્ડરની મદદથી હું બ્લેન્ડ કરી દઈશ. કન્સીલ કર્યા પછી આપણે યુઝ કરીશું ફાઉન્ડેશન. હું અહીંયા યુઝ કરી રહી છું મેબલિન ફિટ મીનું. સો ગાઈઝ, આપણે કરીએ છીએ ગ્લોસી લુક, એટલે કે કોકટેલ પાર્ટી લુક. એના માટે આપણે હંમેશા ફાઉન્ડેશનમાં એડ કરીશું ઇલ્યુમિનેટર. તમે જોઈ શકો છો મેં આ ઇલ્યુમિનેટર એડ કરીને મારા ફેસ ઉપર એપ્લાય કર્યું છે, જેના કારણે ફેસ ઉપર એક સરસ એવી ગ્લોસીનેસ, શાઇનનેસ આવી જશે. હવે કરીશ પાવડર લોકિંગ. મારી પાસે છે કલર મેટ્સનું પ્રેસ્ડ પાવડર, જેનાથી હું પાવડર લોકિંગ કરીશ. સો ગાઈઝ, મેં તમને કીધું કે ફાઉન્ડેશનમાં ઇલ્યુમિનેટર એડ કરવાનું છે, પણ આપણે પાવડર લોકિંગ કરતાં પહેલાં પણ હાઇલાઇટર કરવાનું છે. કન્સીલર એક શેડ લાઇટર, જે આપણે ફાઉન્ડેશન યુઝ કરીએ છીએ એના કરતાં એક શેડ લાઇટર આપણે કન્સીલર લઈશું અને એનાથી આપણી અંડર આઈ અને ટી ઝોન કવર કરીશું અને એના પછી આપણે કરીશું પાવડર લોકિંગ. ગાઈઝ, ટાઈમ બહુ ઓછો છે મારી પાસે. મેં આ મેકઅપ ડન કરી દીધું છે. આગળનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું. હવે હું કરીશ બ્લશર, જેના માટે મારી પાસે છે એસ્ટી લોડરની છૂટકું સ્પ્લેટ, જેનાથી હું કરીશ મારું બ્લશર. બ્લશર મારું થઈ ગયું છે. હવે હું કરીશ કોન્ટોર, જેના માટે મારી પાસે છે કેનવિન ઓકેનની પ્લેટ. મારું કોન્ટોર પર થઈ ગયું છે. જો તમારે એપ્લાય કરવું હોય તો નોઝ ઉપર અને ચીન ઉપર અને થોડું ફોરહેડ ઉપર એપ્લાય કરી શકો છો. સો ગાઈઝ, આ લિપસ્ટિક મને મજા નથી લાગી રહી, સો એના માટે હું યુઝ કરી રહ્યું છું એક ન્યૂડ શેડ. સો ગાઈઝ, આ છે મારો આજનો ફાઇનલ લુક. તમને કેવો લાગ્યો કોમેન્ટ આવું જરૂર કરજો. થેન્ક્સ.